શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. એમાં નિર્ગુણ નિરાકાર બ્રહ્મ અથવા તો સગુણ નિરાકાર ઈશ્વર કે વૈકુંઠવાસી નારાયણ, એમાંથી કોઈ મારા આરાધ્ય દેવ નથી. અલબત્ત અમારા આરાધ્ય ભગવાન તો છે, પરંતુ તે વ્રજ રાજકુમાર છે. અમારું ધામ વૈકુંઠ, શ્વેતદીપ કે ગોલોક નથી, પરંતુ એ વ્રજ રાજકુમારનું ધામ વૃંદાવન જ અમારું ધામ છે. અમારી ઉપાસના પદ્ધતિ ગોપી ભાવ જેવી કોઈક છે, જેની કલ્પના વ્રજવધુઓએ કરી છે. એ પદ્ધતિ એટલે વ્રજની માતાઓનું વાત્સલ્ય, અગર તો વ્રજ ભગિનીઓનું ભ્રાતૃત્વ નથી, પરંતુ અમારો પ્રામાણિક ગ્રંથ એટલે નિર્મળ નિર્દોષ મહાપુરાણ શ્રીમદ ભાગવત છે. એમાંથી અમે પુરુષનો જે મહાન પુરુષાર્થ છે તે શ્રી કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માગીએ છીએ. આ મત સંપ્રદાયના આચાર્ય શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ માર્ગમાં નિસ્સંદેહપણે મારી નિષ્ઠા છે અને પરમ આગ્રહ છે. વ્રજવધુએ પ્રતિષ્ઠિત કરેલા પ્રેમ માર્ગમાં શ્રી કૃષ્ણના રૂપ માધુર્યનું, લીલા માધુર્યનું, ગુણ માધુર્યનું, વેણુ માધુર્યનું આસ્વાદન તો માત્ર પ્રેમ માર્ગના પ્રવાસી બનીને જ લઈ શકાય. બીજાને શું ખબર પડે? કવિ ગંગ કહે છે, ભટ્ટ કહા જાને ભટકો ભેદ, કુંભાર કહા જાને ભેદ જગા કો, મૂળ કહા જાને ગુड़ की बात में, भेष कहा जाने खेत सगा को, प्रीत की रीत अतीत कहा जाने, भील कहा जाने पाप लगा को. कवि गंग कहे सुन शाह अकबर, गधा कहा जाने नीर गंगा को. ગોપી પ્રેમ દરેક બાબતની કોઈક અકલ્પ નિરાળી બાજુનું દર્શન કરાવે છે. ગોપી શ્રી કૃષ્ણનું પ્રભુત્વ સમજતી હતી અને જે પૃથ્વીએ જગત દ્વાર માટે પધારવા ભગવાનને પ્રાર્થના કરી, એ જ ભગવાનના ચરણારવિંદ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં પૃથ્વી કઠોર રહે એ સંભવિત છે ખરું? જે ભગવાનના પ્રભાવથી જ વ્રજ પણ કઠોરતા ભૂલી જાય, તે ભગવાનના ચરણકમલના સ્પર્શથી પૃથ્વી પણ કઠોરતાનો ત્યાગ કરી પુષ્પસમ કોમળ કેમ ના બને? પ્રેમાવેશમાં પૃથ્વીની કોમળતાની વાત ગોપીઓથી ભૂલાઈ ગઈ અને માત્ર પ્રિયતમ કાંત શ્રી કૃષ્ણના નલિન સુંદરમ તે પદમ કોમળ સુંદર ચરણ કમલનું જ ધ્યાન રહ્યું. એટલે તેઓ કહે છે, કાંત, હે સુખ સાગર, તમારા સુંદર કોમળ ચરણ કમળમાં કાંટા કાંકરા વાગવાથી કેટલી પીડા થતી હશે. તમે કેવી રીતે ચાલી શકતા હશો? આવા વિચાર માત્રથી જ અમારું મન દુઃખથી ઘેરાઈ જાય છે. ગોપી, અમારી આ વ્યથા તમે કોઈક સ્થળે છુપાઈને જોતા હશો અને અમારી હાંસી ઉડાવતા હશો, પણ તમને ખબર છે કે તમારા દર્શન માટે અમે કેટલા આતુર છીએ. ગોપીઓ કૃષ્ણને કહે છે કે તમારા દર્શન માટે અમે કેટલા આતુર થયા છીએ. 12મો શ્લોક આવ્યો. દીન પરીક્ષે નીલકુંતલૈર્વન રૂહાનનમ વિવ્રતાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહુર્મનસી ન સ્મરમ વીરયચ્છસી. દીન પરીક્ષે નીલકુંતલૈર્વન રૂહાનન ધનરજસ્વલમ વિવ્રતાવૃતમ દર્શયત મુહુ વીર ન મનસી સ્મરમ યચ્છસી. હે વીર, સૂર્યાસ્ત સમયે વનમાંથી ગાયો ચરાવીને પાછા ફરો છો ત્યારે કાળા કોમળ ઘટવાળની કપાળ પર લટકતી લટોથી શોભતા તથા ગાયની ખરીઓથી ઉડેલી રસથી ઢંકાયેલા તમારા સુંદર મુખના દર્શન કરાવો છો ત્યારે અમારું મન એ તમારા સ્વરૂપ દર્શનથી વ્યાકુળ બની જાય છે. આગળના શ્લોક સુધી ગોપીઓ કૃષ્ણના દોષ જુએ છે. અરે પણ ભગવાનના દોષ કોણ જુએ? ગોપીઓ તો પ્રેમની મૂર્તિ છે, રસમૂર્તિ છે, રસિક ચૂડામણી છે. એ ભગવાનના દોષ જુએ કેવી રીતે? પરંતુ પ્રેમની અભિવ્યક્તિ ઘણું ખરું વ્યંગમાં થાય છે અને પ્રેમીની દ્રષ્ટિ પણ તીરછી હોય છે.
અને શ્રી કૃષ્ણ પણ પ્રેમના દેવતા છે. એમનો પ્રેમ પણ એકાંગી કેવી રીતે હોઈ શકે? પ્રેમ બહુમુખી છે. ચતુર્મુખી પ્રેમની ચાલે ચાલતા કૃષ્ણની ચાલ પણ ક્યાં સીધી છે? ગોપીઓ જાણે છે કે વ્રજરાજ કિશોર પણ ક્યાં કદી સીધું ચાલે છે? ગાયો ચરાવતા, વ્રજમાં વિહાર કરતા, ઘડીકમાં સીધા તો ઘડીકમાં ટેઢા ચાલવું, ચારે દિશામાં મુખ ફેરવતા રહેવું અને હસતા હસતા કોઈના મનને હરી લેવા, એ તો પ્રેમ સબર નેત્રો ચારેકોર ફેરવતા ફેરવતા દ્રષ્ટિપાતથી કોઈકના હૈયાને વિંધી નાખવા, એ એમનું કામ. કૃષ્ણના પ્રેમ વૈવિધ્યને પીછાણનારી પરખનારી ગોપીઓના હૃદય ભાવની અભિવ્યક્તિ પણ વૈવિધ્યપૂર્ણ હોય છે. શ્રી કૃષ્ણના પાપ તાપ સંતાપ હારક શક્તિ સામર્થ્યરૂપ ઐશ્વર્યની વ્યંગ્યાત્મક વાણીમાં વર્ણવ્યા છે. પછી કૃષ્ણના ગુણ પ્રભાવરૂપ ઐશ્વર્યના ગુણ ગાઈને ગોપીઓ પોતાના હૃદય મંદિરને પ્રેમ પુષ્પોથી સજાવીને આરાધ્ય દેવને બિરાજવા યોગ્ય બનાવવા તરફ વળે છે. સાધકને માટે ધ્યાનની 2 કક્ષા બતાવી છે: દોષપનયન ધ્યાન અને ગુણ ધ્યાન 2. એક ધ્યાનની પ્રથમ અવસ્થામાં તનના, મનના, હૃદયના મળ દોષ દૂર કરવા માટે ભગવાનના દોષ નિવારક સ્વરૂપનું વર્ણન કરતા એ સ્વરૂપમાં લીન થવું, એ છે દોષાપનયન ધ્યાન. અને બીજું, ભગવાનના ઐશ્વર્યરૂપ ગુણોનો નિષ્કામ ભાવે મહિમા ગાતા ગાતા એ ગુણસાગર પરમાત્માના આનંદ સ્વરૂપમાં પ્રેમ ભાવે લીન થવું, એ છે ગુણ ધ્યાન. દોષાપનયન ધ્યાનથી ચિત્તમાંથી રાગ, દ્વેષ, ક્રોધ, આવેશ, પ્રમાદ, આળસ, કામ વગેરે દોષ દૂર થાય છે અને એને સ્થાને ગુણ ધ્યાન દ્વારા યમ, દમ, શમ ઉપરથી સત્ય, સંતોષ વગેરે ગુણો પ્રતિષ્ઠા પામે છે. દોષ દૂર કરવાનું કામ ભગવાનનું છે, તેમ તેને સાથે સદ્ગુણોની પ્રતિષ્ઠા કરી હૃદયને શણગારવાનું કાર્ય પણ એ જ ભગવાન કરે છે. અને આ રીતે પ્રભુ કૃપાએ ચિત્ત સુશોભિત બને ત્યારે એમાં પરમાત્મા સ્વરૂપનો અનુભવ થાય છે. પરંતુ વ્રજવધુઓએ પ્રતિષ્ઠિત કરેલા પ્રેમ માર્ગમાં માત્ર ચિત્તમાં પરમાત્મા સ્વરૂપના સાક્ષાત્કારથી તૃપ્તિ થતી નથી. ગોપીઓને બાહ્ય જીવનમાં શ્યામ સુંદરનું સાનિધ્ય પણ જોઈએ છે. કારણ કે ભોજનથી તૃપ્ત થયા પછી જેમ તૃપ્તિનો ઓડકાર આવ્યા પછી ભોજનનો અભાવ થાય છે, તેમ પ્રેમમાં તૃપ્તિ આવી ગયા પછી શું? પ્રેમ માર્ગમાં એક પ્રસંગની તૃપ્તિ તો બીજા પ્રસંગની તૃષા તરત જ હોય છે. એમાં તૃષા અને તૃપ્તિ એકબીજાની પાછળ પાછળ ચાલ્યા કરે છે. માટે જ પ્રેમ માર્ગમાં આનંદની અખંડ ધારા વહ્યા કરે છે. ભગવાનના દોષાપયન સ્વરૂપનું વર્ણન અને ધ્યાન ધર્યા પછી હવે ગુણસાગરના ગુણ સ્વરૂપનો મહિમા ગાવા માટેનો પૂર્વ ભૂમિકા જાણે રચાતી હોય તેમ ગોપીઓ કહે છે દિન પરિક્ષયે, એટલે દિવસનો ક્ષય થાય ત્યારે વનમાં ગાયો ચરાવીને કૃષ્ણના વ્રજમાં પાછા ફરવાના સમયનો ગોપીઓ નિર્દેશ કરે છે. દિનક્ષયે દિવસમાં અંત સમય કહે છે, પરંતુ રાત્રિના પ્રારંભની વાત ગોપીઓ કરતી નથી. દિવસના અંત સમયે પણ રાત્રિના પ્રારંભ પહેલાં આકાશનો રંગ પણ જરા ઘેરો લાગે છે. અસ્ત પામતા સૂર્યની આછા લાલ રંગની છાયા આકાશને સૌંદર્ય અર્પે છે. ત્યારે ગાયોના ટોળા વળતા એમની ખરીઓથી ઉડેલી ધૂળની રજના ગોટા આકાશને જાણે વાદળાથી મટી દેવા માગતા હોય એવું લાગે છે. રસથી ઢંકાયેલું આછા લાલ રંગ રંગાયેલું આકાશ જાણે મેઘરાજાની સવારીના વધામણા આપતું હોય તેમ રજરૂપ વાદળાની દોડાદોડથી મોરલા પણ નાચી ઉઠે છે. મયુર નૃત્ય જોઈને મેઘના આગમનને વધાવવા નિરખવા વ્રજવાસીઓ ટોળે મળે છે. ત્યારે એક ગોપી ટીખળ કરે છે કે મેઘરાજ નહીં પરંતુ વ્રજના નંદકિશોર પધારે છે ગાયો ચરાવીને, અને એ સાંભળી સૌ ખસિયાણા પડી જાય છે. શ્યામના સુંદર સ્વરૂપને મેઘરાજ સાથે સરખાવવા માંગતી ગોપીઓ દિન પરીક્ષાએ કહીને શ્યામના સ્વરૂપ માધુર્યનો મહિમા ગાતા કહે છે કે નીલ કુંતલેર વનરુહાનનમ શ્યામ સુંદર
તમારા માથાના વાળ કાળા છે, કોમળ છે, નાના છે, ભરાવદાર છે, વાંકડિયા છે, સુંદર છે. ઉપરાંત વિભ્રદાવૃતમ એ વાળની લટો નીચે લટકી તમારા ભાલ પ્રદેશને કપાળને જાણે આવરી લે છે, શણગારી દે છે. તમારું મુખ એવું લાગે છે કે જાણે નીલકુંતલે હરુનાનનમ વિભ્રદાવૃતમ, નીલકમલ ઉપર ભમરાઓનું ઝૂંડ ગુંજારવ કરતું ફરી વળ્યું હોય એવું લાગે છે. આ સૌંદર્ય ઓછું હોય તેમ તે સૌંદર્યને પણ શોભાવવા માટે ધનરજસ્વલમ એટલે ગાયોની ખરીઓથી ઉડેલી રથ તમારા વાળ ઉપર, મુખચંદ્ર ઉપર ચોંટીને તમારા સૌંદર્યને અદ્ભુત બનાવે છે. અદ્ભુત સૌંદર્ય પાસે તો દિન પરીક્ષાએ સૂર્યાસ્ત સમયનું આકાશનું સૌંદર્ય, મેઘના આગમન સમયનું સૌંદર્ય અને પ્રભાવ પણ ઝાંખા પડે છે. અમને લાગે છે શ્યામ કે આ બધું તમને ગમે છે, માટે તો તમે ધનરજસ્વલમ રજથી ખરડાયેલા મુખને એવું ને એવું રાખો છો. કારણ મુખ ઉપર રજ ઉડે તે કોણે ગમે? સૌ કોઈ ઉડતા બરોબર લૂછી નાખે, જ્યારે તમે લૂછતા પણ નથી. બીજો આવતીકાલે છે. જય શ્રી ગોખલેશ.